રામ રામ સીતારામ જય સિકોતેરમાં। જો આજે તો અમે ક્યાંય બારે નથી ગયા અને સવાર થયું છે અને બધાય જો કામ કરે છે આડાઅવળું। આજે તો થોડુંક ભાભીને ભેંસને એવું બદલાવા લાગ્યું અને ધીમે ધીમે કામ ચાલુ કર્યું છે। આજે બારે નથી ગયા, 3-4 દિવસથી એમને રોજ જતા, એટલે આજે થાકી ગયા છે, એટલે કે આજે આરામ કરી લે, એટલે આજે તો આરામ કરી લીધો। આજે આરામ કરવા માટે રોકાણા છે, એટલે આજે ક્યાંય બારે નથી ગયા અને હવે જો ધીમે ધીમે બધું જ કામ ચાલુ કર્યું છે। અને થેન્ક યુ, એક તો આજ મારા માટે ખુશીનો દિવસ છે કે મારે 50 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે। એ તરફથી તમને બધાને થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર। મારા વિડીયો આમને આમ જોતા રહેજો અને બધા મારા ફેમિલી તરફથી તમને થેન્ક યુ અને બધાને મને આવો નવો સપોર્ટ કરતા રહેજો, એના માટે આજ હું બહુ ખુશ છું। ઉતાર પાછો ઘરે લાવીશ તો પાછો જો આ તો કેટલા ટાઈમ પછી ભેંસને બદલાવી। અહીંયા આવું એટલે ગમે આવું કામ કરવાનું, ભેંસનું કોઈ ખડ વાટવું ને એવું બધું અહીંયા આવીને ગમે। ત્યાં તો પછી કાંઈ એવું હોય નહીં ભેંસું તો। મને તો પહેલેથી વાડીનું કામ બહુ ગમતું એટલે કરતી। ચોલી દોયડી એટલે હવે આ ભેંસનું કરી લઈએ, અત્યારમાં પછી કંઈક બીજું આગળ કામ કરીએ। ભાભી એકલા બદલાવતા તો મેં કીધું હાલને હું તને બદલાવવા લાગું, એટલે હું ભાભી બે આવ્યા છે બદલાવવા। એટલે જો એના પગમાં બિચાડીને કંઈક થયું છે એટલે બહુ હાલી નથી શકતી। જો પગ એક છે ને એ જરાક ઢસડે છે, બહુ કંઈક થઈ ગયું છે એટલે થોડું। અને આ છે મારા પપ્પાનો બળદ, એ બહુ પપ્પા એમ જ કહેતા કે આને સાચવજો, ભલે આપણે કામ કરી લીધું હોય તો પછી એને મૂકી દેવો એવું ન કરે। આપણે એટલા વર્ષ આપણે કામ કર્યું તો હવે એ ભલે બેઠા બેઠા ખાય, એટલે હવે એને રાખ્યો છે અહીંયા। અને આ છે પાણીની કુંડી। હવે તો સિસ્ટમ થઈ ગઈ છે ને કે જ્યાં બાંધ્યા હોય ત્યાં જ કુંડીયું કરી નાખ્યું છે, તો જો એમાં મોટોલી નળ ચાલુ કરી દે ને એટલે એમાં પાણી આવી જાય, તો એ ન્યા ઊભીને પી લે જ્યારે એને પીવું હોય ત્યારે। બાંધ્યા હોય ત્યાં જ પીવાનું હોય, એટલે જ્યારે પીવું હોય ત્યારે એ ન્યા પી લે। એટલે અત્યારે જોવો એ પીએ છે અહીંયા પાણી, અને જો અહીંયા આવે છે, આ જો અહીંયા ચાલુ છે નળ, એટલે એ કુંડીમાં પાણી આવી જાય। અને આ બધી બફેલો ભેંસો છે। આ એનો હમણાં કૂસો ભર્યો છે, મગોટું સાર ને વરસાદ જેવું હતું ને હમણાં, એટલે ત્યાં ભરી દીધું છે। બીજું તો બીજા ઢારિયામાં ભર્યું છે, પણ આ થોડુંક વધ્યું હતું એ પછી ત્યાં ભરી દીધું છે। અને આ બળદ તો ફેવરિટ, એટલે અહીંયા જો ભર્યું છે। અને હવે ભાભીને થોડાક ખીલા વારવા લાગું, પછી જઈએ તો જમી લઈએ। 11-11:30 થયા છે, એટલે થોડાક ભાભીને કામ કરવા લાગું, થોડાક ખીલાને વારી દઉં, પછી નાખી દેશે। એટલે આજે એ થોડુંક કામ કરવા લાગ્યું, નહીં તો આવું તો ઓછું જ કામ કરું, પણ આજે થોડુંક કરવા લાગ્યું। તો આ આપણા ઘરનું સ્વિમિંગ પુલ, વાડીમાં તો મજા જ આવે ને કંઈક અલગ। પછી અહીંયા આને કુંડો કીએ અમારે, કુંડામાંથી પછી આમ બારે જાય અને પછી જો આ ધોરિયામાં પાણી જાય, ત્યાં બધા ઝાડવામાં જાય। આ ખારેકનું ઝાડ છે, આમાં તમને દેખાશે હમણાં ઝાડવું,
જો આમાં ખારેક આવી ગયો, કાચી હજી, પણ ખારેક તો બધામાં બહુ જ આવે છે. આ પાણી જાય છે ધોરિયા. જો આ રાવણા આવ્યા છે. જો આ કાચા હે, જો આ થોડાક પાકી ગયા છે. જો આ પાકવા થઈ ગયા છે. બહુ લૂંગું આવ્યું છે. આ 2 દિવસમાં હાવ પાકી જાય. જો હું અહીંયા આવી હતી વાઢી વાઢવા, અને હવે અહીંયા મળી ગયા છે નાળિયેર. એમાંથી આ નાળિયેર લઈ અને પીવા માંડી ખોલી. આમાં પાણી નીકળ્યું. જય 71 જો આજે સવારના આપણે ધીમે ધીમે કામ કર્યું અને આજે તો આરામ કર્યો છે. અને હવે અત્યારે મોટા બાપની ઘરે જમવાનું છે. મારી બેન અમે આવ્યા છે તો એ લોકોએ કીધું છે કે આજે અહીંયા જમવા આવજો. એટલે હવે અમે અત્યારે વાગ્યા છે 5 અને અમે અત્યારે જવાના છે ત્યાં જમવા. જો અમે આવી ગયા છે આ બીજી વાડીએ. અહીંયા આ ખેતર છે, અહીંયા પણ એક મકાન છે. અહીંયા આ કુંડો છે, આ કૂવો છે. વાવ આ બાજુ તેમાં ત્યાંનો જો આ ખીજડો છે, ખીજડો. આ છે અમારો બંગલો. એ આ બાજુ આ ઓલા વ્હાઈટ જાંબુ આવે ને એનું ઝાડ છે. જોરિયા હવે થોડાક ઓછા થઈ ગયા છે. એકદી મમ્મી કહેતી હતી કે મલક વધારે. જો આ વ્હાઈટ જાંબુ. જો આ વ્હાઈટ જાંબુ છે. જોવા મમ્મી રાજવી ને કેવલ ને બધા ચોરી જોવા ગયા છે. ચોરી વાવી છે, હું તમને હમણાં બતાવું. આમ એ છે અહીંયા એક સાઈડે 40 વીઘા છે. જો ઉપર કદાચ તમને નહીં દેખાતું હોય, ટ્રેક્ટર હાલે છે ને એ છેટ ત્યાં શેઢો છે. એ જો ટ્રેક્ટરનો કદાચ જો ઝાડ દેખાય ને ત્યાં છે. ત્યાં અત્યારે ખેતર સરખું કરે છે. અને આ વાડી છે એ ભાગમાં દીધેલ છે. એ લોકો ભાઈ છે જે અહીંયા સરખું કરે છે. તો ટીટોળી છે, ટીટોળી આ છે બંગલો. હજી અહીંયા કોઈ રહેતું નથી એટલે અંદર કાંઈ કરાવ્યું નથી, એમને એમ છે. અહીંયા કોઈ નથી રહેતું. ઓલી વાડીએ બધા રહે છે. આ તો ખાલી એમને એમ કરીને મૂકી દીધો છે.
અહીંયા જો શેઢો તો બહુ ઊંચો ને ઊંચો લાંબો ને લાંબો છે, 40 વીઘા. એટલે આમ ટ્રેક્ટર દેખાય છે ને, તમને કદાચ દેખાતું નહીં હોય, અહીંયા છે. આ પાલખડાની સીમમાં આવેલું છે. ચોરી છે, અવાર ચોરી કહે છે કે બગડી બહુ જાય છે, સિંગ નથી લાગતી ને એવું બધા કહે છે. જો આ ચોરી હામાં હા, એ આપણું છે, આપણું. હા, હાય કરો. ક્યાં આવ્યો તું? મલારમાં. કોનું ખેતર છે આ? ઉધર દીધું છે, ભાગમાં દીધું છે એમ કહેવાય. હા, પછી આ શું વાવ્યું છે? મગ નથી, ચોરી છે. માં કામ હે ચોરી હે. જો ચોરી વાવી છે. મસ્ત છે. અહીંયા આવીએ તો વાડીએમાં બધું ખાવા મળી જાય, કંઈક અલગ કેટલી બધી ફ્રૂટની ને આવું બધું નવું આઈટમ છે. બધાય લગભગ બધાય ફ્રૂટ ને એવું વેજીટેબલ ને એ બધું અહીંયા મળી જાય. ઘરનું ક્યાંય લેવા ન જાવ. ઘરનું દૂધ, ઘરની છાશ, દહીં. અમારે ત્યાં સિટીમાં તો બધુંય વેચાતું લેવું પડે ને પાછું સારું ન આવે, બધું ભેળસેળવાળું. ને અહીંયા તો બધુંય સારું આવે. જો અમે મલારમાં આવ્યા અને જો મારો સબસ્ક્રાઈબર એક મળી ગયો છે. એમ તો મારા કાકાનો છોકરો જ થાય છે, પછી કહેવા આવ્યો કે હું તમારા વિડીયા જોઉં છું. જો શું તારું નામ છે? નિખિલ. વાહ, ક્યાં રહેશ? બાજુમાં મલારમાં રહેશ ને? જો અમે મોટા બાપની ઘરે આવી ગયા છે અને જમવા બેસી ગયા છે. આ જમવામાં તો ઘણું બધું મેનુ બનાવ્યું છે, કેટલી બધી આઈટમ કરી છે. અને હવે જો બધા જમવા બેસી ગયા છે થાળી કરીને.